જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને બધાનો ઇંતજાર પૂરો થઈ ગયો છે, કારણ કે આજે પોસ્ટ ઓફિસ કે જીડીએસની જે ભરતી હતું તેનું રિઝલ્ટ આવી ગયું છે. તેની ફર્સ્ટ મેરિટ જાહેર થઈ ગઈ છે. પહેલું મેરિટ ગઈકાલે બહાર પડી ગયું છે, પરંતુ આપણે ગઈકાલે વિડીયો નહોતો મૂક્યો. આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મેં આખું રિઝલ્ટ, ગુજરાતનું રિઝલ્ટ ડાઉનલોડ કરી અને ટેલિગ્રામ ચેનલમાં તમને મૂકી દીધેલું હતું. પરંતુ અમુક કારણોસર આપણે કાલે વિડીયો બનાવીને તમને નહોતો આપી શક્યા. એટલે આજમાં તમને સવારમાં જ તમને વિડીયો બનાવીને આપી દઉં છું કે તમારે રિઝલ્ટ તમારી જાતે તમે કઈ રીતે ચેક કરી શકશો. તો વધારે સમય નહીં બગાડતા, ચાલો આપણે તમે તમારી જાતે કઈ રીતે રિઝલ્ટ ચેક કરી શકશો તે બધું તમને જણાવો. અને રિઝલ્ટ જોવાની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવા ક્યાં જવાનું રહેશે તે પણ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને કાંઈ તમારે કહેવું હોય અથવા તમારો નંબર જો લાગી ગયો હોય તો તમારે કેટલી ટકાવારી છે તે તમે કોમેન્ટ કરીને જણાવજો. તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું અને આમાં તમારે કોઈ પણ એક ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ એક ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તો અત્યારે મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું અને તેમાં જીડીએસ ઓનલાઈન લખી અને સર્ચ કર્યું છે. તો જો પહેલી જે વેબસાઇટ દેખાય છે તે વેબસાઇટ ઉપર સર્ચ કરવાનું છે. એટલે જીડીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમે આવી જશો. તો અત્યારે જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકશો કે બધાની પહેલા ન્યૂ કરી અને એક નોટિફિકેશન આગળ વધી રહ્યો છે અને નીચે જો રાઉન્ડમાં દેખાય છે તે ન્યૂ ઓનલાઈન એન્ગેજમેન્ટ, ત્યાં પણ રિઝલ્ટ આવી ગયું છે. તો ન્યૂ કરી જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જુલાઈ 2025 લિસ્ટ ઓફ શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ પબ્લિશડ, એટલે કેન્ડિડેટ માટે પબ્લિશ કરી દેવામાં આવ્યું છે. તો આજમાં રિઝલ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. તો તમે કોઈ પણ ફેક વેબસાઇટ ઉપર જઈને તમારે રિઝલ્ટ ચેક કરવાનું નથી. આ જે જીડીએસ ઓનલાઈનની જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર આવીને જ તમારે રિઝલ્ટ ચેક કરવાનું છે. તો રિઝલ્ટ ચેક કરવા માટે જે લખ્યું છે લાલ કલરમાં ન્યૂ ઓનલાઈન એન્ગેજમેન્ટ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે બધા જ રાજ્યના નામ તમારી સામે આવી જશે. આમાં તમને એક રાજસ્થાન નહીં દેખાય, બીજા બધા રાજ્યો દેખાશે. તો રાજસ્થાનની ભરતી આ વર્ષે કાઢવામાં નથી આવી. રાજસ્થાનની ભરતી આવી જ નથી, માટે રાજસ્થાનનું નામ નથી. તો આપણે ગુજરાતથી સેવીનું ગુજરાતનું રિઝલ્ટ આપણે ચેક કરવાનું છે. ગુજરાત ઉપર આપણે ક્લિક કરશું એટલે લિસ્ટ ઓફ શોર્ટલિસ્ટ કેન્ડિડેટ, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. એટલે પીડીએફ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે અને આ રીતની પીડીએફ ખોલીને તમારી સામે આવી જશે. તો આખું રિઝલ્ટ તમે જોઈ શકો છો. રિઝલ્ટ આવી ગયું છે અને કમ્પ્લેટ બધું જ તમે આમાં જોઈ શકશો. તો જે કેન્ડિડેટનો નંબર લાગ્યો હોય તેને મારા તરફથી બધાને પહેલા ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને રિઝલ્ટમાં તમને જણાવ્યું હતું તે પ્રમાણે આપણે 80 થી 100% વચ્ચે જે છે તે બધાનો આમાં ચાન્સ મોટા ભાગે લાગવાનો હતો. તો મોટા ભાગે જે 85% ઉપર છે તે બધાનો આમાં ઘણા બધાનો ચાન્સ લાગતો એરિયા વાઇઝ તમે જોઈ શકશો. તો આમાં ઘણા બધા જે પીડબ્લ્યુડીમાં મેં તમને જણાવ્યું હતું તેને ઓછા ટકાવારી છે તેનો પણ ચાન્સ લાગી ગયો છે. પણ આની ટકાવારી જોઈ અને કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે આગળ જે બીજું મેરિટ લિસ્ટ બહાર પડશે તે ક્યારે પડશે અને તેની અંદર તમારો જે ઓછી ટકાવારી છે તે બધાનો ચાન્સ લાગશે. તો બીજું જે લિસ્ટ છે, બીજું લિસ્ટ આજથી
20 થી 25 દિવસ ગણી લેવાનું. 20 દિવસ પછી એટલે કે 20 થી 25 દિવસ આજુબાજુમાં તમને તે લિસ્ટ બીજું લિસ્ટ જોવા મળશે. અને કેટલા લિસ્ટ આવશે, ઘણા બધાની કોમેન્ટ હતી કે કેટલા લિસ્ટ આવશે, તો લિસ્ટનું જણાવવું તો 4 થી 5 લિસ્ટ આવશે. ફાઇનલી 5 લિસ્ટ આવવાની શક્યતાઓ છે. તો હવે આપણે વાત કરવી, જો પેલું ઉપર લખેલું છે કે તમારે ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે ક્યારે જવાનું રહેશે. તો તેમાં ઉપર તારીખ જણાવી છે 7/4/2025. એટલે 7 તારીખ જે આમાં સિલેક્શન જેનું સિલેક્શન થયું છે તેને 7 તારીખ સુધીમાં જઈ અને પોતાના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહેશે. તો ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે તમારે ક્યાં જવાનું રહેશે, તો કે ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે તમારે જ્યાં જવાનું રહેશે ત્યાંનો તમારા મોબાઈલ નંબરમાં ટેક્સ્ટ મેસેજ દ્વારા તમને જણાવવામાં આવશે, અથવા તો જે તમે મેલ આઈડી નાખી છે, ઈમેલ આઈડી તમારી જે તમે નાખી છે તે ઈમેલ આઈડી ઉપર તમને મેલ કરી અને જ્યાં પણ તમારે ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે જવાનું હશે તે તમને જણાવવામાં આવશે. તે એડ્રેસ તમને મેલમાં આપવામાં આવશે, લગભગ મેલમાં પણ આપવામાં આવે છે અને ટેક્સ્ટ મેસેજ પણ તમને આપવામાં આવે છે. તો જે લોકોનું સિલેક્શન થયું છે તેને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા તે આપણે અગાઉ વિડીયો બનાવી અને આખો વિડીયોમાં તમને જણાવી દીધું છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે. અને અંડરટેકિંગ ફોર્મ તે પણ તમને જણાવ્યું હતું કે કયા કયા અંડરટેકિંગ ફોર્મ તમારે સાથે લઈ જવાના છે. તો તે પ્રમાણે તમારે બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. જો નીચેની લાઈનમાં તમને જણાવ્યું છે કે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ N2 સેટ જે ઓરિજિનલ લઈ જવાનું છે અને સાથે 2 સેટ ઝેરોક્સ કરાવી તમારે સાથે લઈ જવાના છે. અને તે પણ જણાવ્યું છે સેલ્ફ અટેસ્ટેડ એટલે કે બધા જે ફોટોકોપી છે લખેલું, એટલે બધા જ ડોક્યુમેન્ટ તમારે ફોટોકોપી ઝેરોક્સ કરાવી અને સેલ્ફ અટેસ્ટેડ એટલે કે તમારે પોતાની સાઇન કરી અને સાથે લઈ જવાના છે. તો જે ડોક્યુમેન્ટ મેં તમને જણાવેલા છે તે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને તેના 2 સેટ તમારે બનાવી પોતાની સાઇન કરી અને સાથે લઈ જવાના છે. તો જેનું સિલેક્શન થયું છે તે પોતાનું મેડિકલ સર્ટિફિકેટ આવતીકાલે જ બનાવવા માટે જતા રહે, કારણ કે મેડિકલ સર્ટિફિકેટ અથવા તો જાતિનો દાખલો છે, જાતિનો દાખલો જો ગુજરાતીમાં હોય તો જાતિનો દાખલો પણ ઇંગ્લિશમાં કરાવી લેવો. તો અને અંડરટેકિંગ ફોર્મ મેં તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં આપેલા છે, તો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાણા હોય તો જોડાઈ જજો, કારણ કે ઘણાની વેબસાઇટ નથી ચાલતી. જ્યારે રિઝલ્ટ આવ્યું કાલે ત્યારે પણ વેબસાઇટ નહોતી ચાલતી. તો તે રિઝલ્ટ આપણું ગુજરાતનું ડાઉનલોડ કરીને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલું છે. તો જે કોઈને રિઝલ્ટ ન જોઈ શકે તો ટેલિગ્રામ ચેનલમાં જઈ અને રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમારો નંબર લાગ્યો છે અને તમારે કેટલી ટકાવારી હતી, જો તમારો નંબર લાગેલો હોય તો કોમેન્ટ કરી અને નીચે જણાવજો કે તમારો નંબર કેટલી ટકાવારી અને કયા વિસ્તારમાંથી લાગ્યો છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મળીએ આગળના એક નવા વિડીયોમાં.